મિત્રો ખાકીની અપડેટ આવી છે એવું અત્યારે દરેક ટેલિગ્રામ, યુટ્યુબ લાઈવ, ઇન્સ્ટાગ્રામની અપડેટ બધામાં ફરીથી એ જ મિત્રો કે જે લોકોએ આપણને સપના દેખાડ્યા હતા એ આ જ મિત્રો છે કે જેમને મોટી વાતો કરી હતી કે ખાકીની કુમારી, ખાકીની જોબ આવી તેવી, અને આ જ મિત્રો કે જે અત્યારે ખાકીની જે અપડેટ આપી રહ્યા છે, જે ક્લાસીસ છે, જે ગ્રુપ છે, કોઈનો વિરોધી નથી, પણ જે હકીકત બાબત તમને એ જણાવું છું. આ જ મિત્રો કે જ્યારે જે 40% જે માપદંડ હતું એમાં પછી કોન્સ્ટેબલ જે પાર્ટ એમાં જે સિલેબસ બહારનું કહી શકાય, કારણ કે એમાં ગ્રામર જે તે વખતનો બધો સીન આપણે જાણીએ છીએ. જ્યારે વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે અમારી સાથે અન્યાય થયું છે, ત્યારે આ જે અપડેટ વાળા બધા છે જે અત્યારે ગ્રુપમાં અપડેટો આપી રહ્યા છે એ ક્યાં હતા? મિત્રો, આ ટ્રેપમાં ખરેખર જો તમને ખોટું લાગે તો ઠીક, પણ હું ઈચ્છું છું કે જે મારા પર ટ્રસ્ટ રાખે છે, મારી વાતો સાંભળે છે, એ તમામ મિત્રોને એક સારી ન્યૂઝ ડિલિવર કરું. એ પછી તમારા પર છે, તમે તેને કેટલું સિરિયસ લો છો. પણ મિત્રો, ખાસ આ બધા ટ્રેપમાં બહુ જલ્દીથી ન આવો. હાલ જે ટ્વીટ આવી છે કે ભાઈ 13,000ની જગ્યા આવી શકે છે, તો તમે ગુજરાતી બહુ સારું જાણો છો કે આવી શકે છે, ફક્ત એક સંભાવના દર્શાવી છે. એમને ક્યાંય એવું નથી કીધું કે ભરતી આવશે જ. આવી શકે છે અને આવશેજમાં જમીન આસમાનનો ફરક છે. ઇવન આ જે સાહેબ છે એ કોઈ ઓફિશિયલ વ્યક્તિ નથી. હા, આપણે જાણીએ છીએ બહુ વરિષ્ઠ પત્રકાર છે, બહુ સારા વ્યક્તિ છે અને ખૂબ સારું કાર્ય કરે છે વિદ્યાર્થીઓ માટે, પણ આ કોઈ ઓફિશિયલ વ્યક્તિ નથી કે જેમને કીધું એ વસ્તુ થશે. આમને ક્યાંકથી ન્યૂઝ મળ્યા હશે, કાં તો ભરતી બોર્ડમાંથી ન્યૂઝ મળ્યા હશે, તેમને એક હાઇક માટે, એક લાઇમલાઇટ માટે એમને ન્યૂઝ આપી દીધા. ચલો આપણે સ્વીકાર કરીએ છીએ. મિત્રો, આપણે તમામ જાણીએ છીએ, આખું ગામ કે છે, ઇવન એક સહજ બુદ્ધિ આપણે વાપરીને સમજી શકીએ છીએ કે 2026માં વેકેન્સીઓ આવવાની છે. 2026ના એન્ડિંગ, ઓલમોસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં આપણે દોડતા હોઈશું કોન્સ્ટેબલ PSI માટે. હજુ PSI નું હજુ તો મને નક્કી નથી કે ભરતી આવશે, પણ કોન્સ્ટેબલ તો આવવાની જ છે. એ વસ્તુ બધા જાણે જ છે કે 2026માં એન્ડિંગમાં આપણે દોડતા હોઈશું. 2027માં માર્ચ, એપ્રિલ, મેમાં આપણે લેખિત એક્ઝામ આપતા હોઈશું. તો તેમાં નવાઈની વાત શું છે? હાલ જ્યારે આ અપડેટ એમને આપી એના પછી બધા જ ક્લાસવાળા, બધા ગ્રુપવાળા, જે વિદ્યાર્થી યુનિયનના જે ગ્રુપ બન્યા હતા એ બધા જ હવે એકદમ એક્ટિવ થઈ ગયા છે. ક્યાંક કોઈની દોર ખેંચી રહ્યો છે, તો કોઈ ક્યાંક કોઈને મોટિવેટ કરી રહ્યો છે, તો ક્યાંક કોઈ પોતાના પ્રોડક્ટને હવે હાઈપ બતાવીને 2 સ્ટાર, ખાકીની કુમારી, રિવોલ્વર, ફટાકડીને, બુલેટને બધું ઘણા બધા થંબનેલ સાથે તમારી સામે આવશે, તમને કોર્સ ડિલિવર કરશે અને તમને એટલા હદે મોટિવેટ કરી નાખશે કે ક્યાંક તમને એવું થશે કે ચલો ભાઈ આપણે લડી જ લેવાનું છે. પણ ખાસ અહીં બાજુ આપણે હકીકતને પચાવવાની છે. ફરીથી એ જ થવાનું છે કે 15-20 લાખ ફોર્મ ભરાશે, પછી આપણે જે આળસ રાખી હતી રનિંગમાં, ફરીથી રનિંગમાં ફેલ થઈશું. જે 15-20 લાખનો આંકડો એ ફરીથી 2-2.5 લાખ 3 લાખમાં આવી જશે. એમાં પછી આપણને એવું થશે કે ભાઈ મેં રનિંગ પાસ કરી લઉં કોન્સ્ટેબલ, કે હું PSI બની ગયો. પછી આપણે હરકમાં ભલે લાઇબ્રેરી જતા એ વાંચીએ નહીં ને એના પછી ફરીથી રિટર્ન એક્ઝામ લેવાઈ જશે ને ફરીથી આ જ પરિસ્થિતિમાં તમે આવીને ઊભા રહેશો. અહીં બાજુ તમે બધા સમજો છો, મારે વધારે વારંવાર કહેવાની જરૂર નથી, પણ ખાસ સમજો કે હાલ વધારે હરકમાં ન આવો. તમને શોર્ટમાં ટૂંકમાં આ જ કહેવા માટે આવ્યું છે કે વધારે હરકમાં ન આવો. નક્કી છે કે 2026માં ભરતી આવવાની છે, પણ અહીં ડિસેમ્બરમાં જે લખ્યું છે કે આવી શકે છે, તો જેમને મેસેજ આપ્યો છે તે પણ હમણાં ફક્ત એક સંભાવના દર્શાવી રહ્યા છે કે આવી શકે છે, આવી જશે કે આવશે, એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તો ખાસ વધારે હરકમાં આયા વગર, વધારે કોઈના ટ્રેપમાં આયા વગર, વધારે ઉત્સુકતાથી જે તમે પ્લાન બી વિચારી રાખ્યું છે તેને છોડીને ફરી તેમાં કૂદી ન પડતા. ખાસ એક ભાઈ તરીકે તમને સલાહ આપીશ. બાકી ખાસ જો ખરેખર તમે સરકારી નોકરી લેવી જ હોય તો હાલ બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમને. આજે પંચાયતની ભરતી આવવા માટે જઈ રહી છે. જુનિયર તલાટી કમ મંત્રી. મિત્રો, ખરેખર બહુ સારી જોબ છે. મારા ઘણા બધા મિત્રો તેમાં તલાટીમાં પણ છે અને જુનિયર ક્લાર્કમાં પણ છે. તો જો તમને શાંતિથી નોકરી કરે, એ સિમ્પલ વસ્તુ છે. ખાકીની તૈયારી કરતા મિત્રો હોય છે એમની કુમારી અલગ હોય છે, તેમને અંદરથી ડ્રીમ જ એમનું હોય છે. જેમનું ડ્રીમ છે એના ડ્રીમ માટે લડી લેવાનું થાય છે, છેલ્લા તમે લડી લેવાનું થાય છે. પણ ખાસ લડતા
આપણી જે બાહો કહેવાય એ કપાઈ ન જવી જોઈએ. તો બાહો ન કપાવી શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે ખાસ તૈયારીમાં તમે એટલા લચા ન થઈ જાઓ કે 2 વર્ષ પછી જ્યારે જો ન કરીને તૈયારી બધા કરતા જ હોય છે પણ જ્યારે આઉટપુટ આપણું નથી આવતું આપણે ફેલ થઈએ છીએ અને તેના પછી જે નિષ્ફળતા આપણને મળે છે એ સમય દરમિયાન આપણી પાસે કાંઈ જ નથી હોતું. ના તો આપણી પાસે કોઈ ફાઇનાન્શિયલ એવો સપોર્ટ હોય છે, ના આપણા પાસે એવું કોઈ પ્લેટફોર્મ હોય છે, ના આપણી પાસે એવું કંઈક જોબ હોય છે કે જે આપણે સર્વાઈવ કરી શકીએ. એના પછી મિત્રો ખરેખર બહુ ડિપ્રેશન આવે છે, બહુ પ્રેશર વધે છે. ત્યારે એવું થાય છે કે સાવ મારા 2 વર્ષ નીકળી ગયા, મેં કંઈ ના કર્યું. તો મિત્રો અહીં બાજુ તૈયારી કરજો અને કરવી જ જોઈએ અને લડી લેવાનું થાય. પણ ખાસ જે લોકોએ અત્યારે ડિસિઝન લઈ લીધું છે કે મારે આગળ શું કરવાનું છે એના પર જ વધજો. બાકી એવું ના કે આ બધી જાહેરાત આવે અને એ જાહેરાત જોઈને તમે જે નક્કી કર્યું છે કે ભાઈ મારે આમાં આગળ વધવાનું છે તમે એને છોડીને પાછા આમાં જમ્પ લાવો. આ કરજો. આને હવે તમારી જરૂર છે. જો તમે ક્યાંક કોઈ દિશામાં આગળ વધી ગયા છો તો આને સાઈડમાં ચાલુ રાખજો. તૈયારી કરવી છે તૈયારી ચાલુ રાખજો જ, પણ ખાસ ફક્ત આમાં ને આમાં પડ્યા ન રહેતા. બાકી જે ટાઈમ ટેબલ મુજબ જે છે કે ભાઈ 2026માં ભરતી આવશે, એન્ડમાં રનિંગ આવશે અને 2027માં એની જે લેખિત એક્ઝામ આવવાની છે, તો એ મુજબ મગજમાં રાખીને પ્લાનિંગ કરજો. પોતાનો અધર સોર્સ ન છોડતા. ઘણા બધા તમને મોટિવેટ કરશે, તમને એટલે થઈ શકે ભાઈ મારે હવે લડી રહેવાનું છે, મારે કોર્સ લઈ જ લેવો છે. પણ મિત્રો એ જનૂન એ સાંભળ્યા પછી 5, 10, 15 દિવસનું જનૂન હોય છે. એના પછી ક્યાંક ફરીથી આપણે એ જ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ. તો ખાસ વધારે મારે કહેવાની જરૂર નથી મિત્રો. જો સમજાય તો વંદન, ન સમજાય તોય વંદન. ખાસ આ વિડીયોમાં જે નીચે હાઈપનો ઓપ્શન દેખાય તેને દબાવજો, જેથી કે મોટાભાગના જે મિત્રો તેના સુધી આપણો વિડીયો પહોંચી શકે. મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.